વાવથરાદના વિદ્યાર્થીઓનો વિરોધ નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કલેક્ટરના આવેદનપત્ર સુપરત. નવી દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં વાવથરાદ વિસ્તારના વિદ્યાર્થીઓએ નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ અત્યાચારના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે નીટ પેપર લીકના મામલે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર અન્યાય થયો છે. ઉપરાંત નવી દિલ્હીના જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને અટકાયતની તેમણે કડક નિંદા વ્યક્ત કરી હતી. આવેદનપત્રમાં વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે નીટ પેપર લીક કેસની સીબીઆઈ દ્વારા નિષ્પક્ષ તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી, વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા પોલીસ કેસ પરત ખેંચવા તેમજ દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે સરકારે પગલાં ભરવાની માંગ કરી છે. અહેવાલ વિષ્ણુ ચૌહાણ, ઢીમા. આવેદનપત્ર આપ્યું કે સરકાર શ્રી વિદ્યાર્થીઓની માંગો માને ને આ લોકશાહી ઢબે જે વિદ્યાર્થીઓની પ્રોટેસ્ટ છે, જે આંદોલન છે, જે વિદ્યાર્થીઓ લાઠીચાર્જ કરી રહ્યા છે, જંતર મંતર ખાતે 1 મહિનાથી બેઠા છે, એમની વાત આ લોકશાહીમાં સરકારની ફરજ બને છે કે એમની વાત સાંભળવી અને એમના જે માંગણીઓ છે એ માંગણીઓ માનવી. વિદ્યાર્થીઓ જે આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે, જો એની વાત સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે? એના માટે રાષ્ટ્રપતિ સુધી અમારી વાત પહોંચે એટલે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે વિદ્યાર્થીઓની માંગ પૂરી કરવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને જે પણ પેપર લીકની ઘટનાઓ છે તે તમામ દોષીઓને સજા આપવામાં આવે. બસ મેઘરાજ ભાટી.